ઘણા શ્રી સચ્ચિદાનંદ આટલા દિવસો અમારી શિબિર ને બધું હતું એટલે ગેપ પડ્યો તો પણ હું માનું છું કે તમે બધા જ સૂક્ષ્મતમ દોષ એટલે જ્યાં મારાપણું ઊભું થાય ત્યાં આપણે જાગૃત રહીને એને ઓળખવાનું છે અને એમાંથી નીકળવાનું છે. સિદ્ધાંત અહીંયા એક એ છે, હું પણ વિટાયેલું મારા પણ ખાલી થાય, હું પણ ચાર્જ થયેલું મારા પણ ડિસ્ચાર્જ થાય. એટલે એ મારાપણાના પરિણામ મારા નથી, એ નામધારીના જ છે. પણ જે હું કરીને વિટાયેલું તે મારું મને કરીને ખાલી થાય તે વખતે આપણે એ કોનું છે એ સમજી જઈએ અને આપણે આપણો સ્વાધ્યાય કરીએ. હવે દાખલા તરીકે હું મારી વાત કરું તો અંદરથી કેવું થાય, હું જાડો થઈ ગયો, મારી તબિયત સારી નથી, મને આ નથી ગમતું, મને આ નથી ફાવતું. એટલે આ જે બધા આવા વચનો આપણા નીકળે, હવે એમાં જો હું જાગૃત રહ્યો અને દર વખતે નથી કીધું કે આ દીપકાનંદ જાડા છે, દીપકાનંદ પતલા થયા, દીપકાનંદ આવા છે, દીપકાનંદને ગમ્યું, દીપકાનંદને ના ગમ્યું, દીપકાનંદને ફાવ્યું, દીપકાનંદને ના ફાવ્યું, તો તરત આપણે શુદ્ધાત્મા પદમાં આવી જઈએ. એટલે આપણે જે છૂટાપણાનું વચ્ચે પ્રયોગ કર્યો હતો કે હું જુદો અને આ દીપકાનંદ જુદા, હું રિયલ છું, દીપકાનંદ રિલેટિવ છે, હું પરમેનન્ટ છું, દીપકાનંદ ટેમ્પરરી છે. અને આખા દિવસ દરમિયાન કર્મના ધક્કા, આગળના કારણો, દીપક પાસે જે કરાવે તેને હું સારી રીતે જોયા કરું. એમાં આ મારાપણાની ચિકાસ જે અંદર ઊભી થાય તે આપણને એના ભોગવટામાં ખેંચી જાય. ભોગવનારા તો થતા નથી, પણ અજાગૃતિના લીધે એની અસર વર્તાયા કરે છે, ભાસ થયા કરે છે. એટલે કે જ્ઞાન પછી તન્મયાકાર પરિણામ નથી, પણ આભાસ પરિણામ છે. એટલે આભાસ થયા કરે અને જે આ જ્ઞાન આપણને અવિરત નોન સ્ટોપ કાયમના માટે પ્રફુલ્લિત રાખે તે આપણી એને શું કહેવાય, પ્રસન્નતા જતી રહે, ચિત્ત પ્રસન્નતા તૂટી જાય. અને અહીંયા એમાં પાછું બુદ્ધિ એને સપોર્ટ કરે છે. એ બુદ્ધિના આધારે જ, કારણ કે અહંકારની બારીમાંથી આવતો ભગવાનનો પ્રકાશ એને બુદ્ધિ કહી. એટલે એ બુદ્ધિ હંમેશા અહંકારનું જ રક્ષણ કરે અને ત્યાં આપણને એ જાગૃત રહેવાનું છે. અને આપણે ઓળખતા જઈએ, સમજતા જઈએ ક્યાં કોના પરિણામ છે. એટલે આ રીતે આપણે આ મારાપણાની પકડમાંથી છૂટીશું. મારાપણું બોલાશે ખરું, પણ મારાપણું વર્તાશે નહીં. આપણને શુદ્ધાત્મા અનુભવ વર્તાશે, છૂટાપણું વર્તાશે, આ નામધારીનો ભોગવટો સમજાશે. અને એ જેટલો આપણે જોયો એટલો ગયો. એટલે જોવાની કિંમત છે, જોવાના ભાગમાં અસર નથી. અસર થાય તો જાણવું કે જોયું નથી, જોવામાં કઈ ભૂલ થઈ છે. અને એ જોવાનું આખરે આપણી પાસે પ્રતિક્રમણ કરાવે અને ભૂલોથી આપણને મુક્ત કરાવે. એટલે નામધારી હલકા થતા જાય, નામધારી ચોખ્ખા થતા જાય, નામધારી સીધા સરળ થતા જાય, સહજ થતા જાય, આડાઈઓ બધી નીકળતી જાય, પોઝિટિવ થતા જાય, નેગેટિવિટી નીકળતી જાય. એટલે એનો સ્વાદ અને આ ચારિત્ર સાથે જયારે આપણે રહીએ ત્યારે શુદ્ધાત્મા તો છે જ અંદર, બધાની અંદર છે, આપણી અંદર પ્રગટ પણ છે. પણ એ પ્રાગટ્ય સાથે જયારે આપણું આવું ચારિત્ર, આત્મચારિત્ર બોલે, એટલે કે આપણે આત્મચારિત્ર જીવીએ, તો એમને એમ લોકોનું
કામ થયા કરે. દાદા કામ કરશે આવી પરિસ્થિતિમાં આપણે રહ્યા વચ્ચે તો દાદા કામ નહીં કરી શકે, એટલે અહીંયા આપણે પ્રતિક્રમણ કરીને દાદાને કામ કરવા દેવાનું છે. આ પ્રયોગ સાથે આપણે એવી રીતે રહીશું આખો દિવસ. એક અઠવાડિયું આપણે બીજું રાખીશું આ, કારણ કે વચ્ચે બ્રેક પડ્યો છે એટલે. અને દરેક જણ તો કહું છું, બધા તમારો અનુભવ કેવા જરૂરથી પધારજો. દાદા આપણને બધાને ખૂબ શક્તિ, સમજણ, પુરુષાર્થ આપે અને ઉત્તમ પ્રયોગ થાય કે જે પ્રયોગથી આપણે ધીમે ધીમે મારાપણાની અસરમાંથી છૂટતા જઈએ અને એ સૂક્ષ્મતમ ઓળંગ્યું કે ત્યાં સીધો ડાયરેક્ટ અનુભવ જ છે. જય સચ્ચિદાનંદ.